થોડાક દિવસથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોને લઈને જે અફવાઓ મીડિયામાં ચાલી રહી છે કે આ ધારાસભ્ય રાજીનામું આપવાના છે, ફલાણા ધારાસભ્ય રાજીનામું આપવાના છે, તેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આને લઈને હવે કોંગ્રેસના ધારાસભ્ય વર્તમાન હોય કે પૂર્વ હોય તેમને મીડિયા સમક્ષ આવીને પોતાની સ્પષ્ટતા સોશિયલ મીડિયા થકી રજૂ કરવી પડી રહી છે કે અમે લોકો કોઈ રાજીનામું નથી આપવાના. થોડાક સમય અગાઉ અત્યારે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જે હતા ધોરાજીના ઉપલેટાના લલિત વસોયા, તેમને લઈને રાજીનામાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેને લઈને લલિત વસોયા છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોમાં તેમણે કોંગ્રેસે જે તેમને જવાબદારી આપી છે, કોંગ્રેસનું તેમના પર જે ઋણ છે તે ચૂકવશે અને તેઓ ક્યારેય કોઈ અન્ય પાર્ટીમાં નહીં જોડાય તેવી પણ બાહેધરી કોંગ્રેસને આપી હતી. શું કહી રહ્યા છે લલિત વસોયા અને શું અફવાઓ ચાલી રહી છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જેવી રીતે કોંગ્રેસના ધારાસભ્ય એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે, તેના કારણે રાજકારણમાં પણ જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે અને એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે હજી કેટલાક પૂર્વ ધારાસભ્ય અને હાલના વર્તમાન ધારાસભ્ય છે તે અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે. તે વચ્ચે અત્યારે એક ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેઓ આગામી સમયમાં અન્ય પાર્ટીમાં જોડાવાના છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના છે તેવા મીડિયાઓમાં અહેવાલ પણ પ્રસારિત થયા હતા. જોકે આ ઘટનાને લઈને, આ અટકળોને લઈને હવે લલિત વસોયા પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ આવ્યા છે અને તેમણે સમગ્ર બાબત અંગે ખુલાસો કર્યો છે અને પુષ્ટિ આપતાની સાથે તેમણે કોંગ્રેસને બાંહેધરી પણ આપી છે કે તેઓ હંમેશા કોંગ્રેસમાં જ રહેવાના છે અને તેમણે જે રીતે કોંગ્રેસમાં કામ કર્યું છે અને કોંગ્રેસે ભૂતકાળમાં તેમને જે જવાબદારીઓ સોંપી છે તો તે કોંગ્રેસનું ઋણ છે અને તેઓ ઋણ તેઓ ચૂકવવાના છે તે વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે. સાથે જ તેમણે મીડિયા પત્રકારોને પણ કહ્યું છે કે કોઈ પણ તથ્ય વગર તેઓ આ પ્રકારની વાતો ના ફેલાવે, સત્ય ખુલાસો સાથે જ વાત મૂકે, વાત પણ ઉલ્લેખ તેમણે કરી છે. પહેલા તો લલિત વસોયા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને મળવા માટે આવ્યો છું. મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે. ત્યારે ખુલાસો તો નહીં, પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું. મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ 2017માં વિધાનસભાની ટિકિટ, 2019માં પોરબંદર લોકસભાની ટિકિટ, 2022માં ફરીથી વિધાનસભાની ટિકિટ, વિધાનસભાની અંદર નાયબ દંડકનું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઋણ છે. મિત્રો, મારા પરિવારની એક પરંપરા રહી છે, મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ, કોઈનું કર્જ આપણી માથે ન રહેવું જોઈએ. એ મિત્ર હોય કે દુશ્મન હોય, પણ મરતા પહેલા એનું કર્જ ચૂકવવું જોઈએ. મિત્રો, કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું. અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાગે. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કહેવું છે
કે આપની ફરજ બજાવો છો, પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાઓ. આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધક્કો લાગે છે. અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક છાના ખૂણે અમારી ઉપર શંકા કરે છે, અમારી વિશ્વસનીયતા ઘટે છે. એટલે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં તથ્ય હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો, ના નથી, પરંતુ કમસે કમ ખરાઈ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું. અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને, કોંગ્રેસી મિત્રોને ફરીથી ખાતરી આપું છું કે મિત્રો, જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી, એવી આપ સૌને ખાતરી આપું છું. જય કોંગ્રેસ. લલિત વસોયા દ્વારા પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ધારાસભ્યની ટિકિટ હોય, લોકસભામાં ઉમેદવારની ટિકિટ હોય, તમામ કોંગ્રેસે દર વખતે આપી છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. અને કોંગ્રેસે તેમની જે જવાબદારી આપી છે તે તેમનું ઋણ છે ને તે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. આજે કોંગ્રેસની જે સ્થિતિ છે તે દિવસે ને દિવસે ગુજરાતમાં દયનીય બનતી જઈ રહી છે. 17 જેટલા વિધાનસભામાં ધારાસભ્ય કોંગ્રેસના હતા તે ઘટીને હવે 15 થઈ ચૂક્યા છે. અને આવા કપરા સમયમાં જે લલિત વસોયા છે તેઓ કહી રહ્યા છે કે હું પાર્ટીની સાથે છું, પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશ અને તેઓને રાજકોટના ઝોનના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. એટલે તેમની જવાબદારીઓ પણ વધી છે તેવું તેમનું કહેવું છે. અને તેઓ પણ આગામી સમયમાં કોંગ્રેસ સાથે જ રહેવાના છે તે પ્રકારની બાહેધરી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેવી રીતે પૂર્વ ધારાસભ્યો છે તેમની પણ નામની ચર્ચાઓ અનેક લોકોની ચાલી રહી છે કે તે આગામી સમયમાં કેસરીઓ ધારણ કરશે તેવી કોઈ સ્પષ્ટતા હજી સુધી નથી થઈ. પરંતુ લલિત વસોયાએ છે તેમણે સ્પષ્ટતા કરી થોડાક સમય અગાઉ છે તે હાલના વર્તમાન ધારાસભ્ય ગીર સોમનાથના હતા વિમલ ચુડાસમા. તેમણે પણ મીડિયા સમક્ષ પોતાની સ્પષ્ટતા કરી કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. અને અનેક અટકળો હજી પણ વર્તમાન ધારાસભ્યો ઉપર લાગી રહી છે કે હજી કયા ધારાસભ્યો છે તે કેસરીઓ કરી શકે છે, તેને લઈને તેઓ પણ આગામી સમયમાં સ્પષ્ટતા કરે તો નવાઈ નહીં. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.